दूध साकर थी मीठड़ा। आँख दीधी छे तने हरि दर्शन करवा। हाथ दीधा छे तने हरि दर्शन करवा। आँख दीधी छे तने हरि दर्शन करवा। हे आँख दीधी छे तने हरि दर्शन करवा। नहीं तो जान जे कोडिया रे दूध साकर थी मीठड़ा। हे राम नाम बोल जो रे दूध सागर थी मीठड़ा। દીધા છે તને મંદિરે જાવા. પગ દીધા છે તને મંદિરે જાવા. નહીં તો જાણજે લાકડા રે દૂધ સાકરથી મીઠડા. રામ નામ બોલજો રે દૂધ સાગર થી મીઠડા. કૃષ્ણ નામ એ રામ નામ બોલજો રે દૂધ સાકરથી મીઠડા. દીધા છે તને કથા સાંભળવા. જ્ઞાન દીધા છે તને કથા સાંભળવા. નહીં તો જાણજે ભોખલા રે દૂધ સાકરથી મીઠડા. દૂધ સાગર થી મીઠડા. કૃષ્ણ નામ બોલજો રે દૂધ સાકરથી મીઠડા. કૃષ્ણ નામ બોલજો દૂધ સાગર થી મીઠડા. દૂધ સાકરથી મીઠડા. દૂધ સાગર થી મીઠડા. सकल कुशल पात्रम ब्रह्मपुत्रम नतास्मि. सकल कुशળના પાત્ર સમસ્ત વિદ્યાઓના જાણકાર એવા નારદજીને હું નમસ્કાર કરું છું, જેણે ધ્રુવ પદ પ્રાપ્ત કર્યું છે, જેને ભગવાનની અવિચળ ભક્તિ મળી છે, જેનું માયા પણ વાળ વાકો કરી શકતી નથી, એવા છે નારદજી. એને નમસ્કાર કર્યા છે ભક્તિ મહારાણીએ. માયા એ કોનો વાળ વાકો ન કરી શકે? તો ભગવાન કહે છે કે હું ઈચ્છું એનો જ માયા એ વાળ વાકો ન કરી શકે. મમ માયા પ્રપદ્યંતે માયા મેતાન તરંતિ તે. આ મારી માયા એને એ જ તરી શકે છે કે જેને હું ચાહું છું. ભગવાન એવું ગીતામાં કહે છે. આ મારી માયા એ દુષ્પ્યજા છે, વિમોહિની છે, એ દરેકને મોહ પ્રમાડે છે, પરંતુ જે મારા શરણની અંદર આવે છે, મામેવ યે પ્રતિપદ્યન્તે, જે મારા શરણની આવે છે અંદર,
જે મારું ભજન કરે છે એને માયા એ અડી શકતી નથી. આમ નારદજીને વંદન કર્યા છે. નારદજીએ ભક્તિ મહારાણીના દુઃખને હરવાનો પ્રયત્ન કર્યો છે. નારદજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ભરોસો રાખ. જેણે દ્રૌપદીના 999 ચીર પૂર્યા, તું તો ભગવાનને દ્રૌપદી કરતા પણ અત્યંત વાલી છે. ભગવાન નારદજી આવું કહી અને વેદનો ઘોષ કરવા લાગ્યા, ઉપનિષદ, ગીતા અને મંત્રનો પાઠ કરવા લાગ્યા. જ્ઞાન વૈરાગ્યને જગાડવા હરિનામ સંકીર્તન કરવા લાગ્યા. જ્ઞાન અને વૈરાગ્યના કાનની અંદર જઈ અને મંત્રો ભણે છે. ઇદમ વિષ્ણુર્વિચક્રમે ત્રેધાની દદે પદમ્મા સમૂઢમસ્ય ભાગુસુરે સ્વાહા. વેદના મંત્રો ઋચાઓ, શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો, અશોચ્યા નન્વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાસસે ગતાશુ ન ગતાસંશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ. ભગવાન જ્યારે અર્જુનને ઉપદેશ આપવાનું ચાલુ કરે છે, પ્રથમ શ્લોક છે અશોચ્યા નન્વશોચસ્ત્વમ પ્રજ્ઞા વાદાંશ્ચ ભાષસે ગતાશુ ન ગતાસંશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ. બીજા અધ્યાયથી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ઉપદેશ આપવાનો ચાલુ કર્યો છે. ભગવાન શંકરાચાર્યએ શ્રીમદ ભગવદ ગીતા ઉપર ભાષ્ય લખ્યું છે. પ્રથમ અધ્યાય ઉપર ભાષ્ય નથી લખ્યું. કેમ કે પ્રથમ અધ્યાયની અંદર તો વર્ણન આવે છે. ધૃતરાષ્ટ્ર બોલે છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. કે મારા પુત્રો અને કુંતીના પુત્રો, પાંડુના પુત્રો એ શું કરી રહ્યા છે સંજય, એ મને જણાવ. ધૃતરાષ્ટ્ર એ આંધળી બુદ્ધિ છે, જેને વિવેક નથી એવી બુદ્ધિ છે ધૃતરાષ્ટ્ર. માયામાં મોહના અંધકારની અંદર, પુત્ર મોહની અંદર આંધળો થયો છે ધૃતરાષ્ટ્ર. તો શંકરાચાર્યજી કહે છે કે દુર્બુદ્ધિ ધૃતરાષ્ટ્ર જે બોલે એનું મારે ભાષ્ય ન કરવાનું હોય, મારે તો જે ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશ આપ્યો એનું ભાષ્ય કરવાનું હોય. બીજા અધ્યાયના 11મા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણની વાણી શરૂ થાય છે અને પ્રથમ શ્લોકની અંદર જ કહે છે કે અશોચ્યા નન્વશોચસ્ત્વમ. જે થયું જ નથી એનો હજી શોક શું કરવાનો અર્જુન? આ તો મિથ્યા કલ્પના છે હજી તારી. ગતાસુ ન ગતાસંશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ. જે થઈ ગયું અને જે થવાનું છે એની પંડિતો ચિંતા કરતા નથી, અને તું તો પંડિત છે. પંડિતની પણ સરસ મજાની વ્યાખ્યા. કોને કહેવાય પંડિત? ભગવદ ગીતામાં જ કહીએ, વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિહસ્તિની શુની ચૈવ સ્વપાકે ચ પંડિતાઃ સમદર્શિનઃ. જે સમદર્શી છે, જેની આંખની અંદર સમદર્શિતા છે, એ જ પંડિત છે. એક વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ હોય, એક ગાય હોય કે કૂતરો હોય, શુની એટલે કે કૂતરો, ગવી એટલે કે ગાય, વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ, હસ્તી, શુભપાક એટલે કે વિષ્ટા, મલ, આ બધાની અંદર જે સમાન ભાવ જોવે છે, જેને બીજી દ્રષ્ટિ નથી, એ પંડિત છે, બીજો કોઈ પંડિત નથી. પંડિતની વ્યાખ્યા કરી છે ભગવદ ગીતાએ. એટલે ઊંચ નીચના ભેદનો તો ક્યાંય સવાલ જ નથી આવતો આમાં. આજે હિન્દુ પરંપરાની અંદર ઊંચ નીચના જે ભેદો થયા છે એને શાસ્ત્રોનું સમર્થન નથી. વેદ એનું સમર્થન કરતો નથી.
માટે ભગવદ ગીતામાં ભગવાન કહે છે જો એ મળની અંદર પણ સમભાવ રાખવાનું કહેતા હોય તો આપણે એક પુરુષમાં આમ કેમ કહી શકીએ કે આ નીચ જાતિ છો ને ઉચ્ચ જાતિનો છે? એ તો હિન્દુત્વ ઉપર કલંક છે. ઊંચ નીચના ભેદભાવ આપણે ઉભા કરેલ છે. એમાંથી આપણે બહાર આવવાનું છે, તો જ આ સનાતન ધર્મની રક્ષા થઈ શકે. નારદજી ગીતાના ઉપદેશ કરે છે, મંત્રો સંભળાવે છે, જ્ઞાન વૈરાગ્યની અંદર થોડીક સ્ફૂર્તિ આવે છે, થોડીક શક્તિ આવે છે એનામાં. પરંતુ ફરીથી બગાસા ખાઈ અને ફરીથી સૂઈ જાય છે. એ સચેતન યુવાન થઈ શકતા નથી. નારદજી આટલા પ્રયત્નો કરે છે, તેમ છતાં પણ એ જ્ઞાન અને વૈરાગ્ય ઉભા થઈ શકતા નથી. કાનની અંદર મંત્રો, ભગવદ ગીતાના શ્લોકો, ઉપનિષદના પુરાણના શ્લોકો બોલે છે, તેમ છતાં પણ જ્ઞાન અને વૈરાગ્ય ઉભા નથી થતા. નારદજી કહે છે, રે જ્ઞાન પ્રબુદ્ધતામ, રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન ઉભો થા, હે વૈરાગ્ય ઉભો થા. પરંતુ બગાસા ખાઈ અને જ્ઞાન અને વૈરાગ્ય પાછા બેસી જાય છે. આપણો પણ વૈરાગ્ય કેવો છે? ક્ષણ માત્રની અંદર નષ્ટ થઈ જાય એવો વૈરાગ્ય આપણને આવે છે, જેને સ્મશાન વૈરાગ્ય કહે છે. આપણા સંતોએ આપણી ઉપર કૃપા કરી છે, આપણા શાસ્ત્રકારોએ આપણી ઉપર કૃપા કરી છે. એટલે શાસ્ત્રોની અંદર ક્યાંક લોભ બતાવ્યો કે તું આમ કરીશ તો તને આ મળશે, તું આ પાઠ કરીશ તો તને આ ફળ મળશે. જો તું વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીશ તો તારા ઉપાધિ વ્યાધિ દૂર થશે. ગણપતિ સ્તવનનો પાઠ કરીશ તો તારા વિઘ્નો દૂર થશે, તને પુત્ર પ્રાપ્તિ થશે, તને ધન પ્રાપ્તિ થશે. આવા લોભો બતાવ્યા છે. જે લોભથી પણ માને નહીં એને ભય બતાવ્યો છે કે જો તું પાપ કરીશ તો તું નરકની અંદર પડીશ. તારે કુંભીપાક, રૌરવ, મહારૌરવ આદિ નરકોમાં નાખવામાં આવશે. ભયથી પણ માણસ એ ભગવાનને ભજે, લોભથી પણ માણસ ભગવાનને ભજે. એક જ આશય કે માણસનું ચિત્ત એ ભગવાનની અંદર જાય. માટે કહ્યું કે જો કોઈ મૃત વ્યક્તિની નનામી ઉઠાવે તો એને ડગલે પગલે અશ્વમેધનું પુણ્ય મળે. શા માટે કહ્યું ઋષિ મુનિએ આવું? જો એની નનામી ઉઠાવીને સ્મશાનમાં જાય તો એ જુએ કે કાલે મારો પણ આવો જ વારો આવવાનો છે. જ્યારે આ તનમાંથી પ્રાણ નીકળી જશે ત્યારે આ ખોડિયાને મુશ્કે ટાટ આ જ રીતના બાંધશે. અને રામ બોલું ભાઈ, રામ બોલતા બોલતા લઈ જશે અને આ ખોડિયાને પંચદેહના પંચમહાભૂતના બનેલા શરીરને સળગાવી દેશે. આ જોઈને પણ તારામાં વૈરાગ્ય ઉત્પન્ન થાય. માટે સંતોએ કહ્યું છે, માટે શાસ્ત્રમાં ક્યાંક લોભ, ક્યાંક ભય, ક્યાંક પ્રેમ બતાવવામાં આવ્યા છે. તુલસી મેરે રામ કો રીજ ભજો કે ખીજ. મારા રામને તુલસી કહે છે કે તમે રીજ ભજો કે ખીજ ભજો, એના ભાવમાં કોઈ ફેર નથી. તમે ભગવાનને ભાવથી ભજો કે ભગવાનને ખીજથી ભજો, પણ ભગવાન એ તમારી ભક્તિનું ફળ આપે છે. પ્રહલાદ એને ભાવથી ભગવાનને ભજ્યા અને હિરણ્યકશિપુ એને વૈર ભાવથી ભગવાનને ભજ્યા. પણ પ્રહલાદને જે ગતિ આપી છે એ જ ગતિ ભગવાને હિરણ્યકશિપુને આપી છે. વિભીષણને જે ગતિ આપી છે એ જ ગતિ રાવણને આપી છે. ભગવાનની ભાવનામાં ફેર નથી. આપણી ભાવનામાં ફેર હોય પણ ભગવાનની ભાવનામાં ફેર નથી. એક માતા
ના બે પુત્ર હોય, એક મોટો હોય અને એક જરાક નાનો હોય, તો જે મોટો દીકરો હોય એને બે રોટલા ખાવા આપે, નાનો દીકરો હોય એને એક જ રોટલો આપે. તો શું માતાને પ્રેમ નથી નાના દીકરા પ્રત્યે? પણ ના, એને ખબર છે કે નાનો દીકરો આટલું જ ખાવા સક્ષમ છે. એને ભાવમાં ફેર નથી, ક્રિયામાં ફેર છે. મોટા દીકરાને બે રોટલા આપવા અને નાના દીકરાને એક રોટલો આપવો એ ક્રિયામાં ફેર છે, ભાવની અંદર ફેર નથી. તો એમ આપણે જ્યારે ભગવાનને ભજીએ છીએ ત્યારે એ વૈર ભાવથી ભજીએ છીએ, ક્યારે લોભથી ભજીએ છીએ, ક્યારે પ્રેમથી ભજીએ છીએ, ક્યારે ભયથી ભજીએ છીએ. પણ એ આપણો ભાવ, આપણી ક્રિયા છે, ભગવાનના ભાવમાં ક્યારેય ફેર હોતો નથી. એક માતા એ પુત્ર જ્યારે બીમાર પડે ત્યારે એને કડવી ગોળી ખવડાવે છે. શું માતાને એને કડવું ખવડાવવું છે? ના, એને ભાવ કયો છે કે મારા પુત્રને સાજો કરવો છે, માટે એની ક્રિયા કઠોર છે. ક્યારેક પરમાત્માની આવી કઠોર કૃપા પણ આપણી ઉપર થાય છે. તો ભગવાનના ભાવમાં ફેર નથી. એટલે તમે રીઝાઈને ભજો કે ખીજાઈને ભજો, પણ ભજો ગમે તે પ્રકારે ભગવાનને ભજો. નારદજી એ ઘણા બધા સત્ય વચનો સંભળાવે છે, પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય ઉભા થતા નથી. નારદજી થાકી જાય છે. નારદ જેવો સંત થાકી જાય તો હવે કોણ ઉભા કરે જ્ઞાન અને વૈરાગ્યને? આકાશમાંથી આકાશવાણી થાય છે, એ તદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. હે નારદજી, આ જ્ઞાન અને વૈરાગ્યને તમારે જો ઊભા કરવા હોય તો આના માટે તમે કોઈ સત્કર્મ કરો, કોઈ સારું કર્મ કરો, એવી આકાશવાણી થઈ. વરે નારદજીને વિચાર આવ્યો, આ સત્કર્મ એટલે શું? આ વેદના મંત્રો આટલા બધા મેં ભણ્યા, આ ભગવદ ગીતાનો આટલા બધા મેં પાઠ કર્યા, આ સત્કર્મ નહીં તો બીજું કયું સત્કર્મ છે કે જેનાથી જ્ઞાન અને વૈરાગ્ય ઊભા થાય? નારદજી કહે છે કે મારે આ આકાશવાણીની અનુસાર આ સત્કર્મ શું છે એ જાણવું જોશે. એ જાણી અને હું અવશ્ય જ્ઞાન અને વૈરાગ્યને જરા અવસ્થામાંથી મુક્ત કરવા માટે સત્કર્મ કરીશ એવો સંકલ્પ કરી અને નારદજી ત્યાંથી નીકળી જાય છે. અને નારદજી એ ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં એ સનત કુમારો પાસે આવે છે. પ્રશ્ન પૂછ્યો હતો ને કે કઈ રીતના નારદજી ભેટો થઈ ગયો આ બધાને, અને કેમ નારદજી કે બદ્રિકાશ્રમમાં આવ્યા? કારણ કે ભક્તિ મહારાણીનો ભેટો થયો, આકાશમાંથી આકાશવાણી થઈ કે આ જ્ઞાન અને વૈરાગ્યને ઊભા કરવા હોય તો તમે સત્કર્મ કરો. અને એ સત્કર્મ શું એ જાણવા માટે નારદજી કોઈ સત્સંગીને ગોતી રહ્યા છે કે મને બતાવે કે આ સત્કર્મ શું છે જે કરવાથી એ જ્ઞાન અને વૈરાગ્ય એ ઊભા થાય, એની જરાવસ્થા, એની વૃદ્ધાવસ્થા દૂર થાય અને બને યુવાન બને. બદ્રિકાશ્રમની અંદર નારદજી એ સનત કુમારોને જુએ છે. સનત કુમારોને જોઈ અને નારદજી એ પ્રસન્ન થાય છે. નારદજી કહે છે કે મારા ભાગ્યથી મને સંતોનો સમાગમ થયો છે. બિનુ હરુ કૃપા મિલે નહીં સંતા. જો હરિની કૃપા ન હોય તો આ સંત મળે નહીં. નક્કી આ સત્કર્મની વ્યાખ્યા મને આ સનત કુમારો પાસેથી મળશે. એ સનત કુમારો એ નારદજીના ભાઈ છે, કારણ કે નારદજી એ પણ બ્રહ્માજીના માનસ પુત્ર છે, સનત કુમારો પણ બ્રહ્માજીના માનસ પુત્રો છે. ઓહો ભાગ્યસ્ય યોગેન ભવતામ દર્શનમ ઇહ. નારદજી કહે છે મારા ભાગ્યથી મને અહીંયા દર્શન થયા. દેવર્ષિ
તમને શેની ચિંતા છે? સનત કુમારો પણ પ્રસન્ન થયા છે, કારણ કે એમને એક સત્સંગી જીવ મળ્યો છે. નારદ, જ્યારે સત્સંગી જીવ સામે મળે ત્યારે આપણને સત્સંગ કરવાનો આનંદ આવે. નહીતર કોની સાથે સત્સંગ કરવો આવા સમયની અંદર? સત્સંગ કરવા વાળા પણ અત્યારે મળતા નથી. સત્સંગી જીવને જોઈ અને સનત કુમારો પણ પ્રસન્ન થાય છે કે અમારે તો સત્સંગ કરવો જ હતો. યા તો નારદજી એમને સત્સંગ કરાવે, યા તો અમે નારદજીને સત્સંગ કરાવીએ. બેમાંથી એક કામ. યા તો નારદજી પાસેથી અમે સત્સંગ લઈએ, અથવા નારદજી અમારી સાથે બીજો પ્રશ્ન કરીને એ સત્સંગ કરે. સત્સંગ સિવાય સનત કુમારોને બીજું કોઈ કામ જ નથી. કારણ કે આ સંસારની અંદર સત્સંગ એ મહાન વસ્તુ છે. સત્સંગ જેવું બીજું કોઈ તત્વ જ નથી. કારણ કે સંસારનું વર્ણન કર્યું છે કે આ સંસાર કેવો છે. ભગવદ ગીતામાં 15મા અધ્યાયની અંદર ક્યારેક આપણે બોલતા હોય કે કોક મરણ પામ્યું હોય ત્યારે 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ જેનું નામ છે. સ્વાધ્યાય પરિવારમાં કોઈ જતા હોય તો એને ખાસ યાદ હોય. માં ભગવાન એ સંસારનું વર્ણન કરે છે. ઊર્ધ્વ મૂલ મદઃ શાખ મશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંશી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. આ સંસાર રૂપી વૃક્ષ કેવું છે? તો કહે છે કે ઊર્ધ્વ મૂલમ, જેનું મૂળ ઉપર અને પાંદડા નીચે છે, ડાળીઓ નીચે છે. આવું જોયું કોઈ તમે વૃક્ષ જેનું મૂળ ઉપર અને ડાળીઓ અને પાંદડા નીચે? ઊર્ધ્વ મૂલમ અધઃ શાખા. અને આ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ, આ અશ્વત્થ રૂપી વૃક્ષ છે જેનું મૂળ ઉપર છે અને ડાળ પાંદડા નીચે છે. યસ્તમ છંદાંશી યસ્ય પર્ણાની, આ વેદ, આ શાસ્ત્ર એના પાન છે. આ વૃક્ષના પાન છે વેદ અને શાસ્ત્ર. જે આ વૃક્ષને જાણી લે છે તેને વેદવિદ અને તેને જ જ્ઞાની કહેવામાં આવે છે. સમજાય નહીં આપણને કે આ વૃક્ષનું મૂળિયું કેમ ઉપર છે, કેમ કે આ સૃષ્ટિનું સર્જન એ પરમાત્માથી થયેલું છે. એ પરમાત્મા એ પૂરલોકની અંદર, ભુવલોકની અંદર નિવાસ કરે છે અને આપણે પૃથ્વીલોકની અંદર ઉપર બ્રહ્માજી છે. બ્રહ્માજીથી સૃષ્ટિની ઉત્પત્તિ થઈ છે અને બ્રહ્માની પણ ઉત્પત્તિ એ ભગવાનના નાભિકમળમાંથી થઈ છે. માટે આ સંસાર વૃક્ષનું મૂળિયું એ ઉપર છે અને એના ડાળ પાંદડા અને શાખાઓ નીચે છે. તો આ સંસાર વૃક્ષ આવું છે વિચિત્ર, જે આપણે ક્યાંય જોયું નથી. તો કહે છે કે આ સંસાર રૂપી વૃક્ષમાંથી મુક્ત થવું હોય તો શું કરવું? તો કહે છે કે અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. આ સંસાર રૂપી વૃક્ષને શેનાથી કાપી શકાય છે? એવો કયો કુહાડો છે જેનાથી આ સંસાર રૂપી વૃક્ષને કાપી શકાય, આ ભવાટવીમાંથી નીકળી શકાય? તો કહે છે કે અસંગ, કોઈનો સંગ કરવો જ નહીં. કોઈનો સંગ જ નહીં કરવો. સારાનો પણ સંગ નહીં કરવો અને ખરાબનો પણ સંગ નહીં કરવો. કારણ કે સારું પણ ભોગવવું પડે અને ખરાબ પણ ભોગવવું પડે. બંને ભોગવવું પડે એટલે સંગ જ કરવો નહીં. અસંગ શસ્ત્રેણ, અસંગ રૂપી શસ્ત્રથી આ સંસાર રૂપી વૃક્ષને કાપી શકાય છે. ખાલી સંગ કરો તો હરિનો, બીજા કોઈનો નહીં. અને જો તમે અસંગ ન કરી શકો તો તમે સત્સંગ કરો.
જો તમે અસંગમાં ન રહી શકો તો સજ્જનોનો સંગ કરો, જે તમારી સાથે સારી વાતો કરે, જે તમને સારા વિચારો આપે. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ ભદ્રમ પશ્યેમા. કર્ણેભિઃ ભદ્રમ શૃણુયામ, અમે કાનથી સારું સાંભળીએ. પશ્યમ ભદ્રેમ, અમે કલ્યાણકારી જોઈએ, કલ્યાણકારી વસ્તુ આપણે જોઈએ, કાનથી કલ્યાણકારી વસ્તુ સાંભળીએ. એવું વેદ શાસ્ત્રનું વચન છે. જો તમે અસંગ ન કરી શકો તો સત્સંગ કરો. દુર્જનોનો સંગ ક્યારે પણ ન કરો, કારણ કે દુર્જન એ તમારામાં દુર્બુદ્ધિના બીજ વાવે છે, અને સત્સંગ એ સતબુદ્ધિના વિવેક પ્રધાન બુદ્ધિના બીજ વાવે છે. માટે સત્સંગ કરવાનો કહ્યો છે, અને એ સત્સંગ હરિની કૃપા વગર મળતો નથી. તો નારદજીને સત્સંગ થયો છે સનત કુમારોનો. એ ભાગ્યની પ્રશંસા કરે છે કે ભાગ્ય યોગથી તમે મને મળ્યા છો. સનત કુમારો પૂછે છે કે બોલો નારદજી, શું છે તમારે કામ? નારદજી કહે છે ભક્તિનું વૃત્તાંત, કહે છે કે આકાશમાંથી આકાશવાણી થઈ છે કે જ્ઞાન અને વૈરાગ્યને ઉભા કરવા હોય, જરા અવસ્થા દૂર કરવી હોય તો સત્કર્મ કરો એવું કહ્યું છે. આ સત્કર્મ શું છે એ મારે જાણવું છે. ત્યારે સનત કુમારો કહે છે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ શ્રીમાન ભાગવતાલાપઃ સતુગીતઃ સુકાદિભિઃ. જે શુક વગેરે ઋષિઓએ જેનો સત્સંગ કર્યો એ શ્રીમદ ભાગવતનું પઠન કરો. તમે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કરો. તમે આ ભાગવત એક જ્ઞાન યજ્ઞ છે. નહીં જ્ઞાનાન નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમ ઇહ વિદ્યતે. ભગવાન ગીતામાં કહે છે કે આ સંસારની અંદર જ્ઞાન સમાન કોઈ પવિત્ર વસ્તુ નથી. રીતે જ્ઞાનાન મુક્તિ. ઉપનિષદો કહે કે જ્ઞાન વગર મુક્તિ નથી. માટે જ્ઞાનનો મહિમા કહ્યો છે, અને પરમાત્માનું નામ સંકીર્તન કરીએ, અને યથાશક્તિ આપણે દાન આપીએ બ્રાહ્મણોને, ગરીબોને. આ ત્રણ વસ્તુ જેમાં હોય એને યજ્ઞ કહેવાય. માટે આ જ્ઞાન યજ્ઞ છે. આમાં ભોજન પણ છે, અને આમાં ભજન પણ છે, અને આમાં દેવ પૂજા પણ છે. અહીંયા રોજ સવારે દેવ પૂજા પણ થાય છે. અહીંયા સત્સંગ થાય છે. અહીંયા એકતા પણ છે. આટલા ક્યારે શ્રવણ કરવા આવે? આ તો કૃષ્ણની કથા શ્રવણ કરવા આવે. નહીતર અત્યારે પત્ની પતિનું સાંભળતી નથી, અને આટલા બધા શ્રવણ કરવા આવે એ તો ધન્યતા કહેવાય. આ ઘોર કળિયુગ છે, તેમ છતાં પણ તમને ભાગવતની અંદર, ભગવદ ભજનની અંદર પ્રીતિ છે, માટે તમે ધન્ય છો સૌ. તો સનત કુમારો કહે છે કે નારદજી, એમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. શ્રીમદ ભાગવત તમે કરો. શ્રીમદ ભાગવત થી જ એ જ્ઞાન અને વૈરાગ્ય ઉભા થશે, એમની જરા અવસ્થા દૂર થશે. કારણ
કે સનત કુમારોએ કહ્યું કે વેદોપનિષદાભ્યામ જાતા ભાગવતી કથા. મેં કહ્યું ને વેદ અને ઉપનિષદોના સાર સ્વરૂપે આ શ્રીમદ ભાગવત કથા કહેવામાં આવી છે. વેદ અને ઉપનિષદોનો સાર એ શ્રીમદ ભાગવત છે. વેદ એ આપણી બુદ્ધિની અંદર સમજમાં આવે એવા નથી, પરંતુ ભાગવત એ આપણી બુદ્ધિમાં તરત ઉતરે એવું છે. એમાં વિવિધ દ્રષ્ટાંતો છે, એમાં ભગવાનની ભક્તિના અલગ અલગ આયામો છે, ઉપનિષદોનો સાર છે. સવારના આપણે એક ચર્ચા થઈ કે વેદ અને ઉપનિષદ એમ બે શબ્દ શા માટે કહ્યા. વેદની અંદર જ ઉપનિષદોનો સમાવેશ થઈ જાય છે, તેમ છતાં પણ અહીંયા બે શબ્દો શા માટે કીધા? આવો મને પ્રશ્ન પૂછ્યો હતો. તો કહે છે કે ઉપનિષદ એ જ્ઞાન પ્રધાન છે. ઉપનિષદની અંદર એક જ્ઞાનની પ્રધાનતા છે અને વેદની અંદર એક કર્મકાંડની પ્રધાનતા છે, એટલે કે ક્રિયાની પ્રધાનતા છે. જ્ઞાન અને ક્રિયા જ્યારે બંને ભેગા થાય એ છે ભાગવત. જ્ઞાન અનુસાર ક્રિયા થાય એ બહુ જરૂરી છે. જો જ્ઞાન અનુસાર ક્રિયા ન થાય તો ક્રિયા અનુસાર જ્ઞાન થઈ જાય. સત્ય બોલવું જોઈએ, સત્ય બોલવું જોઈએ, એ બધાને જ્ઞાન છે, પણ કોઈ સત્ય બોલતા નથી. જ્ઞાન છે પણ આચરણ ક્રિયામાં નથી. પછી ધીમે ધીમે અહીંયા તો ખોટું બોલાય ચાલે, ક્રિયા અનુસાર જ્ઞાન થઈ જાય, આ તો ચાલે. આમાં જેમ આપણી ક્રિયા હોય એને જ આપણે જ્ઞાન સમજવા લાગીએ છીએ. પછી જો જ્ઞાન અનુસાર ક્રિયા ન કરીએ તો સગવડિયો ધર્મ જેને આપણે કહી છે, આપણી જેવી ક્રિયા એવું જ્ઞાન થઈ જાય પછી. માટે જ્ઞાન અનુસાર ક્રિયા. જ્ઞાન ભાર રૂપમ ક્રિયા વિના. જ્ઞાન એ તો ભાર રૂપ છે, જો તમે એને ક્રિયાન્વિત ન કરો તો. તમારામાં જ્ઞાન હોય પણ એવું તમે આચરણ ન કરો તો એ જ્ઞાન એ ભાર રૂપ છે તમારી માટે. જ્ઞાન સમાન તમારું આચરણ હોવું જોઈએ. તો સનત કુમારોએ કહ્યું છે કે વેદ અને ઉપનિષદના સારથી શ્રીમદ ભાગવત કથા થઈ છે, માટે તમે શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞ કરો, ત્યારે જ્ઞાન અને વૈરાગ્યની એ જરા અવસ્થા દૂર થશે. નારદજી કહે છે કે આપે મને સન્માર્ગ બતાવ્યો, આપથી ઉત્તમ વક્તા આ સંસારની અંદર મળવા દુર્લભ છે. સનત કુમારો બહુ નિર્મળ છે, કારણ કે એમની આયુ 5 વર્ષની બાળક જેવી છે. આમ તો એમની ઉંમર બહુ મોટી છે, પરંતુ એમનું મન એ હંમેશા નિર્મળ બાળક જેવું રહે છે. બાળક એ કેટલું નિર્દોષ હોય છે, માટે એને પરમાત્માનું સ્વરૂપ આપણે ગણીએ છીએ. માટે સનત કુમારોનું મન હંમેશા નિર્મળ રહે છે. એમની આયુ 5 જ વર્ષની રહે છે, એ વૃદ્ધિ પામતા નથી. એનું મન એ એકદમ નિર્મળ છે, અને ભગવાન નિર્મળ મનને એ મળે છે. તુલસીદાસ કહે છે, નિર્મલ જન મન સો મોહી પાવા. નિર્મલ મન મન સો મોહી પાવા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ
जय जय राम। निर्मल मन जन तो मोहि पावा, कपट छल छिद्र न भावा। मन निर्मल भयो जैसे गंगा नीर। अब राम 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 है जो पीछे फरे, कहत कहत कबीर। જ્યાં સુધી મન નિર્મળ નથી થયું ત્યાં સુધી આપણે ભગવાનને ભજીએ છીએ, પણ જેવું મન આપણું નિર્મળ થાય છે એવું પરમાત્મા આપણી પાસે સમીપમાં તરત આવી જાય છે. કબીરજી કહે છે કે કબીરા મન નિર્મલ ભયો જૈસે ગંગા નીર. અને હવે ભગવાન એની પાછળ ફરે છે, કહત કહત કબીર. હવે એને કબીર કબીર એમ કહેતા ભગવાન એની પાછળ પડ્યા છે. એટલે એક વખત નિર્મળ મન થઈ ગયું એટલે પરમાત્મા એની પાછળ આવે છે. પરમાત્માને એને પાસે જવું પડતું નથી, ખાલી તમારે મન નિર્મળ કરવાનું છે. તો સનત કુમારો અને નારદજી કહે છે કે આપના સમાન વક્તા મળવા એ તો દુર્લભ છે. આપે જ માર્ગ બતાવ્યો છે, આપ જ શ્રીમદ ભાગવતની કથા કરો. નારદજી કહે છે ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેના સત્સંગમં લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહ મદાંધકાર નાશં વિધાય હિ તદો દયતે વિવેક. ભાગ્યોદયેન, જ્યારે ભાગ્યનો ઉદય થાય, બહુ જન્મ સમર્જિતેન, બહુ જન્મના પુણ્ય ભેગા થયા હોય, અનેક જન્મોથી આપણે સત્કર્મ કરતા આવતા હોય અને આપણા ભાગ્યનો ઉદય થાય ત્યારે સત્સંગનો લાભ મળે છે. નારદજી શું કરે છે? તદોદયતે વિવેક, અને વિવેકનો ઉદય કરાવે છે. જાડ્યાન્ધિયો હરતિ સિંચતિ વાચી સત્યા માનો નતી દિશતિ પાપમપા કરોતી ચેતા પ્રજા કીર્તિ માનો ભવતુ કે પરા કરોતી. સત્સંગતઈ કિમ ન કરોતિ પુંસામ. સત્સંગથી શું નથી થતું? તો કહે છે કે જાડ્યાન્ધિયો હરતી. આપણી જાડ્યાન્ધિય એટલે કે બુદ્ધિ, આપણી જે જાડી બુદ્ધિ થઈ ગઈ છે અજ્ઞાન રૂપી, એનું હરણ કરે છે આ સત્સંગ. સિંચતી વાચી સત્યમ, આપણા વચનોને સત્યના માર્ગ ઉપર. દીક્ષુ તનોતિ કીર્તિમ, સત્સંગથી આપણી કીર્તિ એ ચારે દિશામાં ફેલાય છે. માટે સત્સંગ એ શું નથી કરી શકતો? વિવેક વગર વૈરાગ્ય નથી ઉત્પન્ન થતો. અને એ સત્સંગ એ તો રામની કૃપા થકી મળે છે. રામ કૃપા બીનું સુલભ ન સોઈ. સત્સંગ પણ રામ કૃપા વગર મળતો નથી. એટલે નારદજી સનત કુમારોને કહે છે કે આજ મને સત્સંગ તમે જ કરાવો. શ્રીમદ ભાગવત એ તમે જ સત્સંગ થકી મને સંભળાવો. ત્યારે સનત કુમારો એ નારદજીને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવે છે.
અને શ્રીમદ ભાગવતના શ્રવણથી યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યાદિકમ કથા શબ્દમ સમાકર્ણ્ય તત્રિકમ તરુણાયતે. સનત કુમારો એ કથા કરે છે. ગંગા દ્વારની સમીપમાં, ગંગાની બાજુમાં એ સનત કુમારોએ શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો આરંભ કર્યો છે. ગંગા તટમ સમાજગમુહુ કથાપાનાય સત્વરા. ગંગાના કિનારે એ સનત કુમારોએ શ્રીમદ ભાગવતની કથા ચાલુ કરી છે. અને કહે છે કે જ્યારે શ્રીમદ ભાગવત કથા ચાલતી હોય ત્યારે બધાને આમંત્રણ આપવું જોઈએ. જે આમંત્રણથી ન આવે એને પ્રેમથી બોલાવીને લાવવા જોઈએ. અહીંયા પણ છે કે જ્યારે કથા ચાલતી હતી, યદા યાતા તટમ તેતુ તદા કોલા હલોપ્યભૂત. જ્યારે એ ગંગા તટે ગયા ત્યારે મહાન કોલાહલ થયો, મહાન વાર્તા થઈ કે સનત કુમારો શ્રીમદ ભાગવત કથા કહેવાના છે. અને સનત કુમાર જેવા વક્તા હોય અને નારદ જેવા શ્રોતા ભગવત ભાવવાળા હોય ત્યારે દિવ્ય કથા થવાની છે એવું સંતોને ઋષિ મુનિઓને ખબર પડે છે. એટલે ત્યાં ભૃગુર વશિષ્ઠસ્ય વનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલરાત દેવૌ રામસ્તથા ગાદિસુતાશ્ચ શાકલૌ. ત્યાં ભૃગુ, વશિષ્ઠ, ચ્યવન, ગાદિસૂત્ર સૂત, વિશ્વામિત્ર, ચ્યવન વગેરે ઋષિ મુનિઓ ત્યાં આવ્યા છે. કારણ કે સનત કુમારો એ ભાગવત કથા કરી રહ્યા છે. એમણે આમંત્રણ આપ્યું છે. ભાગવત પિયુષ પાનાય રસલંપટાહ પ્રેમ તત્પરાહ આગચ્છન્તુ પિબંતુ. કે હે પ્રેમ તત્પરો, હે પ્રેમના રસિકો, આવો અને આ ભાગવતનું રસપાન કરો. પ્રેમ તત્પરોને બોલાવ્યા છે, જેને પ્રેમની આકાંક્ષા છે, જે પ્રેમને પામવા ઈચ્છે છે. પ્રેમ પ્રેમ સબ કરે, પ્રેમ ન જાને કોઈ, એક ગોપી કે પ્રેમ में बह गए लाखों कबीर. પ્રેમ પ્રેમ સૌ કોઈ કરે છે, પણ આ પ્રેમને કોઈ જાણી શકતું નથી. એવા લાખો કબીર એક ગોપીમાં ન્યોછાવર છે. ગોપીનો એવો અદ્ભુત પ્રેમ છે ભગવાન પ્રત્યે. કહ્યું છે પ્રેમ તત્પરાહ રસલંપટાહ ભાગવત પિયુષ પાનાય આગચ્છન્તુ. અને ત્યાં ગંગાજી સરિતાઓ આવી છે, પુષ્કરાદી તીર્થો પણ શ્રવણ માટે આવ્યા છે. અમે પણ પાવન થઈએ. સનત કુમારો આજે કથા કરી રહ્યા છે. વૈષ્ણવાહ વિરક્તાહ ન્યાસીરઃ બ્રહ્મચારિણઃ. વૈષ્ણવો, વિરક્તો, બ્રહ્મચારીઓ દરેક ઋષિ મુનિઓ આ કથા સ્થળે આવ્યા છે. જે કોઈ આવતા નતા એમને ભૃગુ ઋષિ એવું વર્ણન છે કે ભૃગુ ઋષિ મનાવીને લઈ આવે છે. કોઈ કહે છે કે મને કંકોત્રી નથી મળી, હું તો ના આવું. તો ભૃગુ ઋષિ સમજાવીને કહે છે કે આ તો ભગવાનનો દિવ્ય પ્રસંગ છે, કદાચ આપવાની ભૂલાઈ ગઈ હોય. આમાં તો સત્સંગ કરવાનો છે, આમાં નિમંત્રણ ન આપવાનું હોય. આ તો જાહેર આમંત્રણ છે. ભૃગુ ઋષિ અનેકને આમ સમજાવીને લાવે છે કે આવો આવો દિવ્ય સત્સંગનો લાભ તમને નહીં મળે. અને ત્યાં મહાન ઋષિ સમુદાય ભેગો થયો છે. સનત કુમારો કથા કરી રહ્યા છે. જય શબ્દો, નમઃ શબ્દ, શંખ શબ્દ તથૈવ ચ ચૂર્ણલાજા પ્રસૂનાનામ નિક્ષેપ સુમહાનવો. જય શબ્દ અને નમઃ શબ્દ એ ખૂબ સંભળાયા છે. કથા જ્યાં હોય ત્યાં આપણે જય શબ્દ અને નમઃ શબ્દ તો અવશ્ય જ બોલવા જોઈએ.
बोलिए श्री कृष्ण कन्हैया लाल की। आवाज आओ जो बराबर। श्री द्वारिकाधीश की हरये हरये। આમ જય શબ્દ અને નમઃ શબ્દ એ કથામાં અવશ્ય ઉચ્ચાર કરવા જોઈએ. વક્તાને ક્યારે ખબર પડે કે શ્રોતાઓને બરાબર પીરસાઈ રહ્યું છે? વક્તા જ્યારે બોલતો હોય ત્યારે શ્રોતાઓ કહે કે હરયે નમઃ. વક્તાને ખબર પડે તો હરયે નમઃ એવું બોલે ત્યારે ખબર પડે કે આ વક્તા જે બોલે છે એ શ્રોતાઓને બરાબર સમજાઈ રહ્યું છે. તો જય શબ્દ અને નમઃ શબ્દના ઉચ્ચાર થયા છે. સનત કુમારોએ કથા કરી છે અને એ સનત કુમારોની કથાથી જ્ઞાન અને વૈરાગ્ય એ યુવાન થયા છે અને ભક્તિ મહારાણી એ નાચતા નાચતા કથાની અંદર આવી રહ્યા છે. સનત કુમારો કથા કરી એટલે ભક્તિ મહારાણી નાચતા નાચતા આવે છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. એક જ આ ભાગવત રૂપી શાસ્ત્ર એ મુક્તિ આપવા માટે સમર્થ છે. મુક્તિદાનેન ગર્જતી ગેરંટી આપે છે કે હે પરીક્ષિત, તને હું 7 દિવસમાં મુક્ત કરીશ. એકમ ભાગવતમ શાસ્ત્રમ શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા. શ્લોકાર્ધમ શ્લોક પાદમ વા પઠેદ ભાગવતમ ચ યહ. જે શ્લોક કે શ્લોકનું અડધા પાદનું પણ જે શ્રવણ કરે ને એને પણ મુક્તિ મળે છે. અહીંયાથી તો અનેક શ્લોકો બોલવામાં આવે છે ભાગવતના. એક અક્ષર જો પણ કાને પડી જાય ભાગવતનો તો પણ આપણા પાપનો નાશ થાય છે. પરંતુ આ ભાગવત એ કોને પ્રાપ્ત થતું નથી એનું પણ અહીંયા વર્ણન કર્યું છે કે ભાગવત શાસ્ત્ર એ કોને મળતું નથી. તો વર્ણન કરતા કહે છે કે આ જન્મ માત્ર અપી શઠેન, જેને આ જન્મ એક કપટ વિદ્યા કરી છે, જેને સઠ લંપટ અને કુટિલાઈ કરી છે, એમને ભાગવત શાસ્ત્ર મળતું નથી. કારણ કે આ જ્યારે કોટી જન્મનો પુણ્યદય થાય છે ત્યારે શ્રીમદ ભાગવત શાસ્ત્ર મળે છે. આમ સનત કુમારોએ કથા કરી છે. ભક્તિ મહારાણીનું આગમન થયું છે. ભક્તિ મહારાણી એ હાથની અંદર સંકીર્તન કરતા કરતા હાથની અંદર કરતાલ લઈ અને ભક્તિ મહારાણી આવી રહ્યા છે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નારાયણ વાસુદેવા. જીવે પીબસ્વા મૃતમેત દેવ, જીવે પીબસ્વા મૃતમેત દેવ. ગોવિંદ દામોદર માધવેતી, ગોવિંદ દામોદર માધવેતી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. જય હો.
नारायणा नारायणा भज मन राधे नारायणा 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 नारायणा भज मन राधे नारायणा श्री राधा रस के बिहारी 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 जय राधा तेरी मूरत है प्यारी प्यारी तेरी मूरत है प्यारी प्यारी तेरी मूरत पे तेरी मूरत पे तेरी मूरत पे जाऊं बलिहारी जय राधा रस के बिहारी ओ जय राधा रस के बिहारी जय राधा के बिहारी जय राधा रस के बिहारी मूरत है न्यारी न्यारी ओ तेरी मूरत है न्यारी न्यारी तेरी मूरत है न्यारी न्यारी तेरी मूरत है न्यारी न्यारी तेरी मूरत पे 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 जाऊं बलिहारी श्री राधा रस के बिहारी श्री राधा रस के बिहारी श्री राधा रस के बिहारी जय राधा रस के बिहारी श्री राधा रस के बिहारी जय राधा रस के बिहारी श्री राधा रस के बिहारी जय राधा रस के बिहारी श्री राधा रस के बिहारी भवद्भिरेव कृतास्मि पुष्टा कली प्रणष्टा।